રેડી. જય હિન્દ. અત્યારે આપણે રાળપુર તાલુકાની સુખભાદર નદી કનારા ગામનો જે તટ છે સુખભાદર નદીનો, ત્યાં અત્યારે આજે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો. આ બેફામ જે ખનન માફિયા જે ખનન કરે છે તેના લાઈવ તમને આ રિપોર્ટ અમે આપીએ છીએ. કારણ કે વારંવાર જીઓલોજીસ્ટ, પોલીસ તંત્ર, ડીએમ, એસડીએમ, પ્રાંત અને મામલતદાર આ તમામને અમે જાણકારી આપીએ છીએ. આજ પણ અત્યારે 5 મિનિટ પહેલા લીજ ઇન્સ્પેક્ટર છે બિપિનભાઈ, એમને અત્યારે અમે માહિતી આપી દીધી છે. ત્યાં કાળો પુલ છે, ત્યાં અત્યારે જેસીબી દ્વારા ખનન થઈ રહ્યું છે. તો હવે આ કાર્ય અટકશે કે નહીં, આજ અમે પત્રકાર સંકલન સમિતિ અહીંયા હાજર છીએ અને જોઈએ કે ખાણ ખનીજની ટીમ શું કાર્યવાહી કરે છે, શું એક્શન લે છે અને આની ઉપર આ કાર્ય આગળના દિવસોમાં ચાલશે કે નહીં તેની ઉપર આ નિર્ભર રહેશે. તો બિપિનભાઈ કરીને જે છે એમને અમે ઇન્ફોર્મેશન પહોંચાડી દીધી છે કે ખાણ ખનીજ અને પોલીસ તંત્રની સંયુક્ત રેડ કરે અને આ અહીંયા અવૈધ ખનન જે ચાલુ છે તેને અટકાવે. હવે અમે તમને દર્શાવશું, થોડાક આગળ આવો અને બધા જ ખાડા દર્શાવો, નદીનો ઈ તટ દર્શાવો, આ તટ દર્શાવો તમામ. જો તેમ છતાં અને આ જે કુવા જોવો છો તમે, એ ખેડૂતો દ્વારા નદીમાં પરમિશન લઈને કરેલા છે. પણ ત્યાં તમે જો એમનો જે પ્લાસ્ટર છે એ જો એ લેવલ છે નદીનું, અને જે પ્લાસ્ટર નથી દેખાતું એ એટલું ખનન થઈ ગયું છે. એટલે તમે સમજો ઓલ ઓવર 10-15 ફૂટ કે એનાથી બી વધારે અવૈધ ખનન થઈ ગયું છે. આ ખનન રોકવા માટે કોઈ પ્રયાસ તંત્ર, ખાણ ખનીજ વિભાગ, પોલીસ તંત્ર, જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આજ દી સુધી કોઈ પ્રાથમિક તપાસ નથી કરી કે નથી કોઈ સિંગલ ફરિયાદ થવામાં આવી કે નથી કોઈની ધરપકડ થઈ કે નથી કોઈ વાહન જપ્ત થતા. આ કોની નરમ દ્રષ્ટિથી કાર્ય થતું હશે એ બહુ મોટો પ્રશ્ન છે. જાગૃત જનતા વારંવાર આ કમ્પ્લેન કરે છે કે અહીંયા અવૈધ ખનન થાય છે, રાત દિવસ ખનન થાય છે. જીએમઆર ના રૂલ્સ મુજબ, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ એ 1986 મુજબ અને જીપીસીબી